ચાલો આજે વાત કરીએ અંગ્રેજીના બે બહુ જ નાના પણ બહુ જ દમદાર શબ્દોની વિથ અને વિધાઉટ. ક્યારે વિચાર્યું છે કે આ બે શબ્દો આખા વાક્યનો મતલબ કેવી રીતે ફેરવી શકે છે? બસ આ જ સમજવા માટે આપણે ઊંડા ઉતરવાના છીએ. તો સવાલ એ જ છે કે આવડા અમથા શબ્દો આટલી મોટી અસર કેમ કરે છે? વિથ અને વિધાઉટ. એક શબ્દ છે જે પુલ બનાવે છે અને બીજો એ જ પુલ તોડી નાખે છે. ચાલો આનું કારણ શું છે એ શોધીએ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ શબ્દોની અસર જોઈશું, પછી વિથ અને વિધાઉટના ઉપયોગને અલગ અલગ સમજીશું, એમનું મુખ્ય તફાવત શું છે એના પર ધ્યાન આપીશું, કઈ સામાન્ય ભૂલો ટાળવી એની ટિપ્સ જોઈશું અને છેલ્લે બધું જ ફટાફટ રિવાઇઝ કરી લઈશું. તો આવી ગયા છીએ આપણે પહેલા વિભાગમાં, નાના શબ્દો મોટી અસર. અહીં આપણે એ સમજીશું કે વિથ અને વિધાઉટ ખાલી શબ્દો નથી. ના, એ તો સંબંધ બતાવનારા ઇન્ડિકેટર છે. એ આપણને કહે છે કે વસ્તુઓ કેવી રીતે જોડાયેલી છે અથવા તો અલગ છે. જુઓ, આની પાછળનું લોજિક છે ને એકદમ સિમ્પલ છે. વિથ એટલે હાજરી, કનેક્શન, કોઈ વસ્તુ આપણી સાથે છે, જોડાયેલી છે. અને વિધાઉટ એટલે બરાબર એનું ઉલટું, ગેરહાજરી, કોઈ વસ્તુ ખૂટે છે, એનો અભાવ છે. એકદમ સીધી વાત, એક પ્લસ તો બીજો માઇનસ. ચાલો હવે આવીએ વિભાગ 2 પર, વિથ વડે હાજરી કેવી રીતે દર્શાવવી. હવે આપણે આપણા પહેલા ટૂલ એટલે કે વિથ પર ફોકસ કરીશું. આપણે જોઈશું કે તે કેવી રીતે વિચારોને, ગુણોને અને વસ્તુઓને એકબીજા સાથે જોડીને આપણા વર્ણનોને વધારે મજેદાર બનાવે છે. તો વિથનો ઉપયોગ ક્યારે કરવાનો? બહુ સહેલું છે. જ્યારે આપણે એ બતાવવું હોય કે કોઈ વસ્તુ કોઈ બીજાનો ભાગ છે, એની સાથે છે અથવા એની કોઈ ખાસિયત છે. એમ સમજો કે આ એક કનેક્ટર છે જે બે વસ્તુઓને જોડે છે. ચાલો ને થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ, જેમ કે અ મેનેજર વિથ સ્ટ્રોંગ લીડરશિપ સ્કિલ્સ. અહીંયા વિથ શબ્દ આપણને એ મેનેજરના એક બહુ જ મહત્વના ગુણ વિશે જણાવે છે. અથવા બીજું ઉદાહરણ, અ કંપની વિથ ઇનોવેટિવ આઈડિયાઝ. અને હા, અ લીડર વિથ અ ક્લિયર વિઝન. વિચારો, જો આ વાક્યોમાં વિથ ન હોત તો કેવા સાદા લાગત? વિભાગ 3, વિધાઉટ વડે ગેરહાજરી બતાવવી. હવે જોડાણ બનાવતા તો આપણે શીખી લીધું. તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. વિધાઉટનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે શું ખૂટી રહ્યું છે. વિધાઉટ જાણે વાક્યમાં એક ખાલી જગ્યા બનાવી દે છે. એ આપણને કહે છે કે અહીં કંઈક હોવું જોઈતું હતું પણ છે નહીં. એ અભાવ, ગેરહાજરી અને કમી તરફ ઇશારો કરે છે. દાખલા તરીકે, અ પ્રોજેક્ટ વિધાઉટ પ્રોપર પ્લાનિંગ. આ સાંભળતા જ મગજમાં નિષ્ફળતાનું ચિત્ર બની જાય છે. બીજું એક ઉદાહરણ છે, અ ટીમ વિધાઉટ કોઓર્ડિનેશન કેન નોટ સક્સીડ. અહીં વિધાઉટ બરાબર સમસ્યાના મૂળ પર આંગળી ચીંધે છે. એવી જ રીતે અ ક્લાસરૂમ વિધાઉટ ડિસિપ્લિન પણ એકદમ નેગેટિવ ચિત્ર ઊભું કરે છે. હવે આવે છે વિભાગ 4, મુખ્ય તફાવત. ચાલો હવે આ બંને શબ્દોને સામસામે મૂકીને જોઈએ. અહીં જેમની અસલી તાકાત દેખાશે. હાજરી વિરુદ્ધ ગેરહાજરી. કેવી રીતે એક નાનકડો શબ્દ આખી વાર્તાને પલટી નાખે છે એ હવે જોઈએ. જરા આ ટેબલ પર નજર નાખો. અ ટીચર વિથ એક્સપિરિયન્સ અને અ ટીચર વિધાઉટ એક્સપિરિયન્સ. અહીં માત્ર એક જ શબ્દ કોઈની નોકરીની અરજીનું પરિણામ નક્કી કરી શકે છે. એક ઉમેદવારને લાયક બનાવે છે તો બીજો ગેરલાયક. તફાવત કેટલો સ્પષ્ટ છે. અને આ રહ્યું બીજું એકદમ જોરદાર ઉદાહરણ, અ કાર વિથ એરબેગ્સ. આ સાંભળતા જ એક સુરક્ષાની ભાવના આવે છે. અને અ કાર વિધાઉટ એરબેગ્સ, આ સીધો જ ખતરાનો સંકેત આપે છે. ફક્ત એક શબ્દનો ફેર, પણ વાત સલામતી અને ભય વચ્ચેની થઈ જાય છે. આ જ તો છે આ શબ્દોની તાકાત. વિભાગ 5, તમારા વર્ણનમાં નિપુણતા. જુઓ, થિયરી સમજવી એ એક વાત છે, પણ એને બરાબર લાગુ કરવી એ બીજી. તો ચાલો અમુક સામાન્ય ભૂલો જોઈએ જેથી આપણે એને ટાળી શકીએ. હવે એક બહુ જ કોમન ભૂલની વાત કરીએ જે ઘણા લોકો કરે છે. એ છે હેવિંગ શબ્દનો ઉપયોગ. જેમ કે અ મેનેજર હેવિંગ લીડરશિપ સ્કિલ્સ. આમ જુઓ તો ગ્રામર પ્રમાણે ખોટું નથી, પણ સાંભળવામાં થોડું અજીબ લાગે છે, બરાબર ને? એના કરતાં અ મેનેજર વિથ લીડરશિપ સ્કિલ્સ કેટલું સ્વાભાવિક અને ચોખ્ખું લાગે છે. તો યાદ રાખો, જ્યારે કોઈનું વર્ણન કરતા હોઈએ ત્યારે વિથ હંમેશા બેસ્ટ ઓપ્શન છે.
બીજી એક ભૂલ છે વિધાઉટની જગ્યાએ નો વાપરવાની કોશિશ કરવી. તમે એમ ન કહી શકો કે અ પ્રોજેક્ટ નો પ્લાનિંગ. એ ખોટું છે. સાચું વાક્ય છે અ પ્રોજેક્ટ વિધાઉટ પ્રોપર પ્લાનિંગ. અહીં વિધાઉટ ખૂબ જરૂરી છે જેથી વાક્યનો અર્થ એકદમ સ્પષ્ટ થાય. અને હવે ખાસ એ લોકો માટે જેઓ આઈએલટીએસ, ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, આ તમારા માટે બહુ મહત્વનું છે. ચાલો એક સાવ સાદા વાક્યથી શરૂઆત કરીએ. ધ કંપની હાયર્ડ અ મેનેજર. આ વાક્ય સાચું છે, પણ એમાં કોઈ દમ નથી, એકદમ સાધારણ છે. હવે જાદુ જુઓ. આપણે ખાલી વિથ ઉમેરીએ છીએ અને વાક્ય બની જાય છે ધ કંપની હાયર્ડ અ મેનેજર વિથ એક્સટેન્સિવ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ. જોયું? અચાનક જ આપણને એ મેનેજર વિશે કેટલી બધી માહિતી મળી ગઈ. વાક્ય હવે વધુ પ્રભાવશાળી અને વિગતવાર બની ગયું છે. અને શું આપણે આનાથી પણ આગળ જઈ શકીએ? બિલકુલ. જુઓ, ધ કંપની હાયર્ડ અ મેનેજર વિથ સ્ટ્રોંગ લીડરશિપ સ્કિલ્સ એન્ડ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ. વાહ! હવે આ વાક્યમાં વજન આવી ગયું. તમે એકસાથે 2 ક્વોલિટી બતાવી દીધી. અને પરીક્ષામાં એક્ઝામિનર બસ આ જ તો જોવા માગે છે કે તમારી પાસે કેટલી રેન્જ છે, તમે શબ્દોને કેવી રીતે જોડી શકો છો. અને બસ આનાથી જ સ્કોર ઉપર જાય છે. અને હવે છેલ્લો વિભાગ. ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ અને હું તમને એક છેલ્લી ટીપ આપું જેથી તમારી ભાષા વધુ દમદાર બને. તો બસ આટલું જ યાદ રાખવાનું છે. વિથ એટલે ઉમેરવું, જેમ કે અ સ્ટુડન્ટ વિથ કોન્ફિડન્સ જે સફળતા તરફ આગળ વધે છે, અને વિધાઉટ એટલે બાદ કરવું, જેમ કે અ સ્ટુડન્ટ વિધાઉટ કોન્ફિડન્સ જે કદાચ પાછળ રહી જાય. આ એક નાનીકડી પસંદગી જ તમારા વર્ણનની દિશા નક્કી કરે છે. તો આગલી વખતે જ્યારે તમે કંઈક લખો કે બોલો ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. તમે શું જોડી રહ્યા છો અને શું કાઢી રહ્યા છો. કારણ કે યાદ રાખજો, નાના શબ્દો જ મોટા અને શક્તિશાળી વિચારો બનાવે છે. આનો ઉપયોગ કરો અને તમારી વાતચીતમાં જે ફરક આવે છે એ જાતે જ જુઓ.